ભરૂચ તથા નર્મદા જિલ્લાના યુવાનોને રોજગારીની વધુ તક મળી રહે તેમજ ઉદ્યોગોને કુશળ માનવબળ પ્રાપ્ત થાય તે હેતુસર જિલ્લા વહીવટી તંત્ર અને ગુજરાત સરકારના શ્રમ અને રોજગાર વિભાગ દ્વારા ક્લસ્ટર મેગા જોબ ફેર 2026નું સફળ આયોજન જયેન્દ્રપુરી આર્ટ્સ એન્ડ સાયન્સ કોલેજ ખાતે કરવામાં આવ્યું હતું। આ ક્લસ્ટર મેગા જોબ ફેર 2026માં ભરૂચ જિલ્લા અને આસપાસના ઔદ્યોગિક વિસ્તારોની કુલ 44 જેટલી કંપનીઓએ ભાગ લીધો હતો, જેમાં 2381 જેટલી જગ્યાઓ માટે ઉમેદવારોની ઇન્ટરવ્યુ પ્રક્રિયા હાથ ધરવામાં આવી હતી। મોટી સંખ્યામાં રોજગાર વાંચુક યુવાનો હાજર રહી પોતાની લાયકાત અનુસાર નોકરી માટે અરજી કરી હતી। કાર્યક્રમમાં ભરૂચના ધારાસભ્ય રમેશ મિસ્ત્રી, વાગરાના ધારાસભ્ય અરુણસિંહ રણા, જિલ્લા પ્રમુખ પ્રકાશ મોદી, એસડીએમ મનીષા માનાણી, જિલ્લા પંચાયત અધ્યક્ષ ધર્મેશ મિસ્ત્રી, રોજગાર કચેરીના અધિકારી સંજય ગોહિલ, વિવિધ કંપનીઓના પદાધિકારીઓ તથા મોટી સંખ્યામાં ઉમેદવારો ઉપસ્થિત રહ્યા હતા। આ ભરતી મેળા દ્વારા સ્થાનિક યુવાનોને રોજગારીની દિશામાં નવી તક પ્રાપ્ત થઈ હોવાનું તેમજ ઉદ્યોગ અને જરૂરી માનવબળ મળતું હોવાથી આ કાર્યક્રમને સકારાત્મક પ્રતિસાદ મળ્યો હતો। મુખ્યમંત્રી શ્રીમાન ભૂપેન્દ્રભાઈ પટેલના માર્ગદર્શનમાં ગુજરાત સરકાર વતી ભરૂચ જિલ્લા રોજગાર વિનિમય કચેરી દ્વારા આજે ભરૂચની જયેન્દ્રપુરી આર્ટ્સ એન્ડ સાયન્સ કોલેજ ખાતે રોજગાર ભરતી મેળાનું આયોજન થયેલું છે। ભરૂચ જિલ્લાની પ્રતિષ્ઠિત ઔદ્યોગિક કંપનીઓ દ્વારા લગભગ 2381 જેટલી જગ્યાઓ ભરવા માટેનો આજે આ મેળો છે। તમામ ભરૂચ જિલ્લાના ભાઈઓ અને બહેનો જેને રોજગાર જોઈએ છે પણ અહીંયા ઉપસ્થિત છે। મને આશા છે કે આજ સાંજ સુધીમાં આ બધી જ જગ્યાઓ કંપનીના અધિકારી કર્મચારી દ્વારા આ રોજગાર આપણા ભાઈઓ બહેનોના ઇન્ટરવ્યૂ પ્રક્રિયા હાથ ધરવામાં આવશે અને સાંજે આ પ્રક્રિયા પૂરી થશે ત્યારે તમામ આ જગ્યાઓ ભરાશે અને આટલા લોકોને રોજગાર મળશે તો સરકારનો હેતુ પણ 100% સિદ્ધ થશે અને રોજગારી આપવા માટે ભરૂચ ગુજરાત સરકારનો જે અભિગમ છે એમાં પણ આપણે સફળ થઈશું। મારું નામ વસાવા પૂર્ણિમા છે। હું આજ રોજ કસ્ટર્ડ ભરતી મેળા રોજગાર વિનિમય કચેરી દ્વારા ભરતી મેળાનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં મને કોલ લેટર મળ્યો હતો અને મેં મારી હાજરી આપી છે। રોજગાર કચેરી અને ભારત સરકાર તરફથી ખૂબ જ સારી જોબ ઓપોર્ચ્યુનિટી અહીંયા આપવામાં આવી છે અને તે માટે હું ભારત સરકાર અને રોજગાર વિનિમય કચેરીનો ખૂબ ખૂબ આભાર માનું છું।